12 વાગી ગયા. 12 વાગે અમે અહીંયા ઉલવા સ્ટેશન. કેટલા વાગ્યા? 12 વાગ્યાને તૈયાર છે ને અમે લોકો અહીંયા કયા સ્ટેશને ઊભા આપણે? બાણ ડોંગરી. હા ટ્રેન બાણ ડોંગરી. હા આવી જો આવી આ ટ્રેન. હાલો એમાં અમારે જવાનું છે. છેલ્લી ટ્રેન છે છેલ્લી બેલાપુરની. આમાં ક્યાં આપણે ઉતરવાનું છે એ ખબર છે? બેલાપુર ત્યાંથી પછી બીજી પકડશું. આ બેલાપુર જાય. અચ્છા આ ટ્રેન આવી. અમે કુર્લા પકડશું. હાલો હવે ટ્રેન આવી ગઈ છે. હવે બેલાપુર જવાનું છે અમારે. બેલાપુર નહીં અમારે તો હા ખાલી છે. અને 12 વાગ્યા તો ખાલી જ હોય ને. તો હવે રાજવાન ચડા હોય. બેલાપુરથી છે કુર્લા. આ બધો કોનો પ્રતાપ છે? હવે તો હિંમતભાઈ નો પ્રતાપ. હલો હિંમતભાઈ આજે તમે આને હુરાવી દીધા. હા એટલી ખાલી ટ્રેન મળી ને તો હુઈ ગયા. જો બોલો હુઈ ગયા. હવે શું કરવાનું આપણે? એને મોકલી દે. કોને મોકલવાનું? પહેલી વાર લાઈફમાં હુવા મળ્યું ટ્રેનમાં. પહેલી વાર જિંદગીમાં. 50 વર્ષથી અમે મુંબઈમાં છે. દીપકભાઈ પહેલી વાર લાઈફમાં એટલી ટ્રેન ખાલી કે અમે હુતે બોલો આમાં બેઠા હોય એમાં પહેલી વાર બે વાય ન મળે. 18 વાગ્યા 12 હો રાત. 12 વાગે તો ખાલી જ મળે છે ઉડતા. આમ હરકિશનભાઈ બેઠા. એમ તો છે થોડાક જણા બેઠા. અમે પણ બેઠા. હું પણ બેઠા. સ્ટેશન આવે છે. શિવર આવ્યું તો ને કયું આવ્યું જોઈએ આપણે. સ્ટેશન આવ્યું સાંઈ કયું તો આવ્યું. તો નામ લખેલા આવે તો ખબર પડે. આવ્યું નેરુલ આવ્યું. નેરુલ આવ્યું છે. આના પછી તો વાર છે કુર્લા આવવાની. કુર્લા ઉતરવાનું છે આપણે. પછી આપણે કુર્લાથી પછી નવી ટ્રેન પકડવી બીજી દાદર. ઠીક છે પછી હાલો પછી મળીએ પાછા. હલો દીપકભાઈ ની અંદર આવી ગઈ છે. હવે ભલે ઉતાર. કુર્લા સ્ટેશન ઉપર અમે ઊભા. અટાણે રાતના 12 વાગે કોઈ નથી અટાણે અહીંયા. ને અમારે જાવું બોરીવલી. હવે શું કરવું? અહીંયા કોઈ નથી. રાતના 12 વાગે બાપા હે 12 વાગી ગયા. સ્ટેશનમાં કોઈ નથી. હાલો આ ઇલેક્ટ્રિક સીડીઓ છે અહીંયા. બંધ છે. ચલો ચાલુ હે ઇલેક્ટ્રિક સીડી ચાલુ છે. આ 2 ઇલેક્ટ્રિક સીડીઓ છે ચાલુ. એક હાલો किरिश का गाना सुनने का खतरनाक 12 વાગી ગયા અમારે. અમે કંકોત્રી દેવા ગયા હતા અને અટાણે અમે લોકો જઈએ છીએ દાદર. અને દાદરથી બોરીવલી. હરકિશનભાઈ કિરિશ કા ગાના સુનને. હિંમતભાઈ તો હવે હિંમતભાઈ અમે લોકો ભૂગવામાં અમે લાવો. અમારો શિવ કપાળ આવી ગયો ભાઈ. હવે અમે જઈએ તો ખરા ધીરે ધીરે. હે 4 મિનિટ હે. ચલો ભાઈ હવે ચલો હવે ભાઈ. 12 વાગ્યામાં 12 વાગ્યાની ટ્રેન છે. 4 મિનિટ છે. ચલો કોઈ નથી સીડી ઉપર. આપણે જ છે ખાલી. હરભાઈ
गिरीश काका ना सुनेगा થાકી ગયા દીપકભાઈ થાકી ગયા ભાઈ જાય બિચારા લબડી ગયા જાય બેઠા જો હવે કોઈ નથી આખી એ ટ્રેનમાં ઉઈ ગયા હતા ને સીડીએ બેસી ગયા એ હાલો હવે ટ્રેન આવે તો કેજો એ આવીએ થાકી ગયા હવે અમે પણ થાકી ગયા ભાઈ લે એ તો યાર્ડમાં જાય બસો ના એમ કે બેવાન ના પાડે તો હાલો અહીં હું આવવાનો 11:50 ચલો વાંધો નહીં હવે ટ્રેન આવે પછી જોઈએ પછી ખબર પડે અમારે તો હજી જવાનું છે ક્યાં ને ક્યાં ઠીક છે ચલો બાય બોલતા નથી છેલ્લી ટ્રેન 11:50 ની અહીંયા છે અમે અટાણે કુર્લા સ્ટેશન ઉપર બેઠા છે ત્રણેય હા અહીં જોડિયા હા જો ગિરીશ કાકા ને સુનેગા આપણે ફોન કરીને કહીએ તો હરકો જવાબ ન આપે હવે અમે બેઠા જ અહીંયા ટ્રેન આવે છે પછી જાય ચાલો હા ટ્રેન આવે છો ભાઈ આપણી ટ્રેન આવે છો અમે જો આવે આ બાજુ આવે છે હે આ બાજુ આપણી ટ્રેન આવે છે તો ખરી હવે આવી જાય એટલે સડી જાય હાલો હાલો ભાઈ ટ્રેન આવી ક્યાં છે હા એટલે હા આવી હો એટલે આ તો ફૂલ ભરેલી છે તોય ભરેલી છે જો તો ખરા એ ભગવાન હાલો હાલો હવે આ ટ્રેન આવી ગઈ આપણી હાલો હાલ 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 હાલો ઢીલા હાલો હાલે હવે ચડી જાય તો વહી જાય નહીં નહીં હાલ આ ખાલી મળી મળી ને દાદર ઉતરી ગયા આ ટ્રેનમાં અમે લોકો અત્યારે અમે જઈએ છીએ હવે દાદરથી હવે વિરાટની ટ્રેન પકડવાની છે ભાઈ આપણે હવે વિરાટની થાકી ગયા ટ્રેન જાય છે ભાઈ ખાલી હાવ રાતના 12 વાગી ગયા ભાઈ 12 વાગી ગયા હાલો હવે આપણે જવાનું છે ઇલેક્ટ્રિક સીડી ચાલુ છે કે બંધ છે હે ચાલુ હે ચાલુ ચાલુ હે ચાલુ 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 હે સીડી રાતના 12 સાડા 12 વાગે એટલી ગરદી છે રાતના 12 સાડા 12 જો તો ખરા ફૂલ ગરદી તારે હરચંદભાઈ જ આયા હે ભગવાન છે ને હા હવે દાદર 12 વાગે એટલી ગરદી છે ધબધબાટી હા એમ જ છે ધબધબાટી ને બહબાટી એટલી લોકો કઈ છે વિરાટ હાલો હાલો ભાગો જલ્દી ભાગો છે ને એ તો સ્લો હે હવે તો બધી સ્લો જ હે હાલો હવે જાય હાલો વિરાટની સ્લો ગાડી પકડી લઈએ ભાઈ 12:30 વાગ્યા 12:22 અહીં તો કેટલા વાગ્યા 12:22 હાલો હાલો વિરાટની ટ્રેનમાં ચડી ગયા ને 2 વાગે મળી ગયો અત્યારે 12:30 વાગે એટલી ફૂલ ગરદી છે દીપકભાઈ બેઠા અહીંયા હું અહીંયા બેઠો ફૂલ ગરદી 12:30 વાગે દહીસર ઉતર્યા ભાઈ કેટલા વાગ્યા 1:30 વાગી ગયા ને આ ટ્રેનમાંથી ઉતર્યા અમે દહીસર 1:30 વાગી ગયો 1:30 રાતના 1:30 વાગ્યો તોય ગરદી છે બેહવા નથી મળતો આમાં 1:30 વાગી ગયો તોય ગરદી છે બોલો
હવે આપણે સીડીએ જવાનું છે. ટ્રેન ઊભી છે, આમાં ઉતર્યા અમે લોકો. તો આમાં તોય ગરદી છે, રાતના 1:30 વાગે. બોલો, જો છે ને ગરદી. ને હવે આપણે એક ને 20 મિનિટ હાલ. બોલી સીડી ચાલુ આ ઇલેક્ટ્રિક અહીંથી હોઈ જાય કે આ સીડી હતી ઇલેક્ટ્રિક સીડી બી ઓલી બાજુ સેટ છે આગી. આ સીડી ચડી જાય. થાકી ગયા હો ભાઈ. આ કંકોત્રી તો મોંઘી પડી. આપણે કંકોત્રી ભાવ મોંઘી પડી ભાઈ. બેને 1:30 વાગી ગયો લાગે રે. હજી તો ભૂગ્યા નથી અમે. અહીંથી રિક્ષા કરીને જાઉં કંઈ. હા 2 વાગ્યે ઘેર પૂગતા. હા હા હાલો હવે જાય. ઘેરે પૂગ્યા પછી જોઈએ કેટલા વાગે. હા થાકી ગયા બાપા. હા બાપા. હાલો કેતકી પાડાને રિક્ષા કરી લીધી. હા ચલા. અરે ઓમ હાલો ભાઈ રિક્ષા કરી લીધી કેતકી પાડાની. હવે જઈએ રાતના 1:30 વાગે કેતકી પાડા. હાલો ઘરે જઈને મળીએ. હા ભગવાન આ ગયા અમે બિલ્ડિંગમાં આવી ગયો. અત્યારે 1:30 વાગી ગયો. ચાલો 1:30 વાગે હું બિલ્ડિંગમાં આવી ગયો. આપણી બિલ્ડિંગમાં 1:30 વાગી ગયો છે. હા જો પાર્કિંગ કરી નાખી બધી ગાડીઓ. આપણે અહીં લાઇટ સેન્સર લાઇટ છે. આપણે જાઉં પછી ચાલુ થાય એવી લાઇટ લગાડેલી છે. જો હમણાં ચાલતા હશે. જો થઈને ચાલો. તો હાલો હવે આપણે લિફ્ટ બોલાવીએ. 4થા માળા ઉપર છે. આવી હાલો હવે કંકોત્રી જઈને આવી ગયા. જય માતાજી. બાય બાય. આવજો. થાકી ગયા. બાય. જય માતાજી. ગુડ બાય. ગુડ નાઇટ.